Oh my God, guys! ए भाई Guys, बीक guys, लग रही है। guys, पूछिए यहाँ पर। Oh my God, अरे भाई guys, बहुत अरे यार इधर भी कुछ है। તો કેમ છો બધા મિત્રો, મજામાં છો? તો આપણે એક વિડીયોમાં કીધું હતું કે આપણે વોન્ટેડ જગ્યા ઉપર જાશું, વધારે કમેન્ટ આવશે. તો ભાઈ આપણે વધારે કમેન્ટ આવવાના કારણે આપણે વોન્ટેડ લોકેશન ઉપર જઈ રહ્યા છીએ. હાલ રોડ ઉપર છીએ એટલે થોડો ડરનો માહોલ છે, પણ આમાં આપણે ફીલ કરશું તે વોન્ટેડ જગ્યા ઉપર જઈને કે શું ભૂત હોય છે કે નથી હોતા. અને આપણે રાતના 11:30 અહીંયાથી નીકળ્યા છીએ. देखिए 11:30 हो चुकी है गाइस और हम निकल रहे हैं, आप देख सकते हो. तो चलो अब वांटेड लोकेशन पर पहुंचते हैं और देखते हैं कि वहाँ पर क्या हमें फील होता है या नहीं होता है. तो चलो अब निकलते हैं. તો ભાઈ આપણે એક રોડ ઉપર પહોંચી ગયા છીએ અને થોડોક ડરનો અહેસાસ થયો છે કે થોડોક ડર લાગી રહ્યો છે અને થોડુંક ફીલ પણ થાય છે કે અહીંયા કોઈક હોન્ટેડ લોકેશન ઉપર જઈ રહ્યા છીએ એટલે થોડોક ડર લાગી રહ્યો છે. અને દેખી શકો છો કે આ બાઇક લઈને અમે અહીંયા પહોંચી ગયા છીએ બરોબર હોન્ટેડ લોકેશન ઉપર. અને તમે દેખી શકો છો કે આ રોડ પણ પૂરેપૂરો ખાલી છે. તમે દેખી શકો છો. તું માઈક જલ્દી ભગાવ ભગાઈ ગયા છે. તો ફાઇનલી આપણે હોટેલ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને તમે દેખી શકો છો કે આપણે બાઇકને ત્યાં પાર્ક કર્યું છે, સાથે મિત્રો છે અને અહીંયા જંગલ છે ડીપ. તમને નહીં દેખાય, ચલો લાઇટ કરીને તમને દેખાડી દઈએ કે આ થોડુંક ડીપ જંગલ છે. અહીંયા લેબડો પણ છે, આ દેખી શકો છો. અને અહીંયા રોડ ટાઈપ છે, તો અમે અંદરના ભાગમાં જઈ રહ્યા છીએ. ગાઈસ આપણે વોન્ટેડ લોકેશન ઉપર આવી ગયા છે અને બધાએ કીધું હતું કે તમે વોન્ટેડ લોકેશન ઉપર જવાનું, અને 2 3 4 5 કમેન્ટ પણ આવી હતી કે વોન્ટેડ લોકેશન ઉપર જાઓ. થોડીક પ્રોબ્લેમ ગાઈસ થઈ રહી છે, પણ નાનું ભાઈ સમજીને માફ કરી દેજો. ઓ માય ગોડ ગાઈસ, ए भाई बीक लग रही है। गाइस पूछिए यहाँ पर. ओ माय गॉड, अरे भाई गाइस बहुत अरे यार इधर भी कुछ है. वहाँ पे भाई कुछ था सीरियसली गाइस, और बाइक आप ऐसा कह दो कि हम ये कर रहे हैं, ये नहीं है. तो एक यहाँ पर और हम यहाँ पर नुकसान काटना, आपको ऐसा लग रहा है कि તો ભાઈ આપણે અંદર થોડાક ડીપ જઈને વળી જોઈ આવીએ છીએ કે શું હોય છે કે નહીં હોતું. થોડોક ડર લાગેલો છે મને પણ. અને તમે દેખી શકો કે આવા ટાઈપના બારે લેબડાથી થોડાક આપણે લાઇટનું એટલું બધું તો વ્યવસ્થા નહીં થઈ, કેમ કે મારી પાસે હાલ એટલી વ્યવસ્થા નથી એટલે નહીં લાઇટની વ્યવસ્થા કરી. પણ આ લેબડો જોઈ શકો છો. અને તમે એકદમ ગાઈસ ફીલ કરો, ખાલી અવાજ ફીલ કરો કે અહીંયા કેવું થાય છે ફીલ. મને થોડુંક ગભરાટ થાય રહ્યો, તમે પણ ચેક કરો કે શું આ સહી છે કે નહીં. તો હું તમને એકદમ ફીલ કરાવું. ओ ओ भाई, अरे यार भाई फुल से एक्टिविटी है. ફાઇનલી આપણે તમે દેખી શકો છો થોડી ડર લાગી. 2 જણા આપણે દોડ્યા હતા અને શમશાન ઘાટની સાવ નજીક પણ આવી ગયા છીએ. પણ જો વધારે કમેન્ટ વધારે લાઈક આવશે તો આપણે અંદર જાય છે. તો વધારે કમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરજો વધારે વિડીયોને. તો આ વિડીયોને બસ અહીંયા એન્ડિંગ કરીએ છીએ. તમે ખાલી ફીલ કરી શકો છો કે આ શમશાન ઘાટ છે. તમને ના મને તે સામે પણ તમે દેખી શકો છો કે અમે રિયાલિટી શમશાન ઘાટની બહાર જ ઊભા છીએ. તો ચલો આ વિડીયોને એન્ડિંગ કરીએ. આપણે મળીશું નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. જય હિન્દ, જય ભારત.